નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ પર। ગુજરાતની રાજનીતિમાં એક મોટો સવાલ, 2025થી 2027 ચૂંટણીમાં ભાજપ ફરી જીતશે કે પછી ગુજરાતની પ્રજા બદલાવ લાવશે? આ સવાલ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે મોટું નિવેદન આપ્યું છે। તેમણે ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાજપ પાસે ચૂંટણી જીતવાનો ફોર્મ્યુલ તૈયાર છે, પણ એ ફોર્મ્યુલ શું છે, કયા રાજ ખોલ્યા છે અને ગુજરાતની રાજનીતિમાં હવે શું બદલાવ આવશે? ચાલો આજે આપણે આ સમગ્ર મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। ભાજપનો હાલનો પ્રભાવ, ગુજરાતમાં ભાજપ 25 વર્ષથી સત્તામાં કેમ ટક્યું છે? વિકાસના મુદ્દા, રસ્તા, હાઈવે, મેટ્રો, ઔદ્યોગિક પાર્ક, ગિફ્ટ સિટી, લોકપ્રિય નેતાઓ, નરેન્દ્ર મોદીનું કમિશનર, ભૂપેન્દ્ર પટેલનું સ્થાન, નેતૃત્વ, સંગઠન મજબૂત, બીજ પ્રમુખથી લઈને મંડળ સ્તર સુધી કાર્યકર્તાઓની તાકાત। જય નારાયણ વ્યાસે કહ્યું છે કે ભાજપની સૌથી મોટી શક્તિ એનું સંગઠન છે। ઘર ઘર સુધી ભાજપ પહોંચે છે, મતદાર સાથે સીધો સંપર્ક કરે છે, એ જ જીવતું હથિયાર છે। વિરોધ પક્ષની હાલત, કોંગ્રેસનું કમજોર સંગઠન, આંતરિક ગુંજાળો, આપણો ઉછાળો પણ ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત નથી, મતદારો પાસે વિકલ્પની તકલીફ। વ્યાસે સ્પષ્ટ કહ્યું છે ગુજરાતની પ્રજા કોંગ્રેસ ઉપર વિશ્વાસ ગુમાવી ચૂકી છે। આપ શહેરમાં તો ચર્ચા છે, પણ ગામડાઓમાં ભાજપનો કિલ્લો અડંગ છે। વિકાસના મુદ્દા અને બીજેપીનો નારો, ભાજપનો ફોકસ વિકાસ પ્લસ રાષ્ટ્રીય, ડબલ એન્જિનનો સરકારનો પ્રચાર, મોટો પ્રોજેક્ટ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, નર્મદા ડેમ, સ્માર્ટ સિટી। જય નારાયણ વ્યાસે કહ્યું છે ગુજરાતના મતદારો આજે માત્ર વચનોમાં નહીં પણ કામમાં વિશ્વાસ રાખે છે। ભાજપ એ કામ બતાવી શકે છે, એ જ જીતવી ચાવી છે। જય નારાયણ વ્યાસનું સ્ટેટમેન્ટ, ભાજપના સિનિયર નેતા તરીકે તેમણે કહેલું કે ચૂંટણી જીતવા માટે ભાજપે 3 મુદ્દા પર કામ કર્યું: સંગઠન, વિકાસ, નેતૃત્વ। વિરોધ પક્ષ માત્ર સરકારને બદનામ કરે છે, પરંતુ વિકલ્પ નથી અપાતો। પ્રજા ફરી ભાજપને બહુમતી અપાશે। આ નિવેદન પછી રાજકારણમાં ચર્ચા ગરમાઈ રહી છે। શું ખરેખર ભાજપ ફરી રેકોર્ડ તોડી જીત મેળવશે? લોકોનો પ્રતિસાદ, શહેરી મતદારો વિકાસથી ખુશ, ગ્રામ્ય વિસ્તારો, ખેડૂત, પાણી, વીજળી સબસિડી પર મિક્સર અભિપ્રાય, યુવાનો, નોકરીઓ, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ ધ્યાન। જમીન સ્તરે જઈએ તો અનેક લોકો કહે છે કે ભાજપે ઘણા કામ કર્યા છે, પણ હજુ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નો ઊભા છે। લોકો એક બાજુ વખાણ કરે છે, બીજી બાજુ પ્રશ્નો પણ પૂછે છે। 2025થી 2027 ચૂંટણી સંજોગો, મત વિસ્તાર મુજબ ભાજપની મજબૂતી, વિરોધ પક્ષની સંભાવના, જાતીય સમીકરણ અને રાજકીય સંગઠન। વ્યાજે આગાહી કરી છે કે ભાજપ ફરીથી 120 બેઠકો મેળવી શકે છે। જો વિરોધ પક્ષ એકતા બતાવશે તો ભાજપને પડકાર મળી શકે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ભાજપનું વજન ભારે છે। તો મિત્રો, તમને શું લાગે છે કે ભાજપ આ વખતે આવી શકે છે કે નહીં? તો મિત્રો, આજના આ વિશ્લેષણમાં આપણે સમજ્યું કે ગુજરાતમાં ભાજપ કઈ જીતે છે, વિરોધ પક્ષ ક્યાં નબળો પડે છે અને જય નારાયણ વ્યાસે કયા રાજ ખોલ્યા છે। એક વાત સ્પષ્ટ છે કે ભાજપની જીતનો આધાર માત્ર રાજકારણથી નથી, પણ સંગઠન, વિકાસના મુદ્દા અને નેતૃત્વ પર ટકી રહેલો છે। પણ યાદ રાખજો, લોકશાહીનું સૌંદર્ય એ જ એક જ છે કે અંતિમ નિર્ણય હંમેશા પ્રજાના હાથમાં જ હોય છે। જનતા જ નક્કી કરશે કે આગળનું ગુજરાત કયા નેતૃત્વ સોંપવું છે। તો મિત્રો, આપ શું માનો છો? શું ભાજપ ફરી ઇતિહાસ પર જીત મેળવશે કે પછી વિરોધ પક્ષ આ વખતે ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવશે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તમારે એક કોમેન્ટ અમારા માટે બહુ મૂલ્યવાન છે। જો તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો મિત્રો સાથે શેર જરૂર કરજો। આજ માટે એટલું જ, ફરી મળીશું એક નવા મુદ્દા સાથે। ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ, જય ગુજરાત।